જય જવાન જય કિસાન. ભદ્રાવડી ગામથી હું આપનો દોસ્ત હરિયાણી કિરણ. બોટાદથી 20 કિલોમીટરના અંતરે તાસ પર થઈને ગામ મોટા જિંદાવદર ખેડૂતભાઈની ફસાયેલી મોટર કાઢવા આવી ગયો છું. બોરે ગાડી પાછી મારી દીધી છે કમ્પ્લેટ. હવે કારીગર ઝાક ચડાવી દીશે ને હું આપી દઈશ સરખીના શેડા. આપણી સરખી 3 ફેઝ પાવરથી અને એન્જિનથી બંનેથી ચાલે છે અને પાવર કમ્પ્લીટ આપી દીધો છે અને આપણે મોટર કાઢવાની કુશથી ચાલુ કરી દીધી છે. ખેડૂતભાઈને 200 ફૂટનો બોર છે, 150 ફૂટ પાઇપ છે, 100 ફૂટ મોટર ઉતારેલી છે. અમારો સાપડો મારીને અમે તાકાત અજમાવશું, પણ ઝાક ખૂટી જાય છે. ઝાક જે જગ્યાએ ખૂટી ગયો તે જગ્યાએ ખેડૂતભાઈને ચોમાસામાં વરસાદનું પાણી ભેરું રહેવાને કારણે કેસિંગ ફરતે કેસિંગ બેહારે એટલે ડાર મોટો કરે 20 ફૂટ કેસિંગ ઉતારેલો છે ને કેસિંગ પાસે ડાર પકતો હોવાને કારણે કેસિંગ પાસે ફરતો ગાળ પોસો હોવાને કારણે ચોમાસાનું પાણી બોરની આજુબાજુમાં સતત ભેરું રહેવાને કારણે ભરોડું પડ્યું છે. આ ભરોડું કેસિંગ નીચેથી ગાળ જતો હોય છે અને ઉપરથી પાણીનું પ્રેશર હોય અને કેસિંગ ફરતે પોસું હોવાને કારણે આ ગાળ ડારમાં હરી જતો હોય છે. તો ખેડૂતભાઈને બધાને એક વિનંતી કરવામાં આવે છે મિત્રો કે જેમ સરકારી ડંકીનું ફાઉન્ડેશન પકતું હોય તેવી જ રીતે નવો બોર કરાયો હોય અથવા આપણે ફાઉન્ડેશન કરવું હોય, ચોમાસામાં પાણી ભરાતું હોય તો તેવા બોરને સરકારી ડંકીનું જેવું ફાઉન્ડેશન હોય તેવી જ રીતે ફાઉન્ડેશન કરવું. ઢીસણ હમાણું ખોદીને બોરની ફરતું ઢીસણ હમાણું ખોદી લેવાનું. ત્યારબાદ સરકારી ડંકી જેટલું થોડુંક પકતું આરસીસીનો માલ નાખવામાં આવે તો બોરની બાજુમાં પાણી ભેરું રહેવાને કારણે આવું ભરોડું પડે નહીં. આ ભરોડું પડવાને કારણે ખેડૂતભાઈને મોટર હલવાણી છે. હવે અમે આ ભરોડું બુરવાની કોશિશ કરી રહ્યા છીએ જેથી કરીને અહીંયાથી ઉપલ્યો ગાળ કે ફરતી ધૂળ જાય નહીં. અમે લાંબી એવી લાકડાની હોટી લઈ અને પ્લાસ્ટિકની કોથળા ગોદડા એવું નાખી રહ્યા છીએ. તમે જોઈ શકો છો. ફરતું આપણે ભીંસીને આવી કોથળીઓ દબાવી રહ્યા છીએ અને આ છે ભરોડું. ચૌદ 15 કોથળીઓ નાખી, 2 ગોદડા નાખ્યા, કોથળા નાખ્યા અને આ ભરોડું આપણે પેક કરી રહ્યા છીએ કે હવે ઝાક ખૂટે નહીં અને ફરતા મોટા પાણા મેકી શકીએ. હવે આપણે મોટી ધૂળની કોથળી ભરીને તેની માથે જ આપણી ગાડીનો ઝાક મૂકશું જેથી કરીને ઝાક ખૂટે નહીં અને આપણે પરફેક્ટ તાકાત કરી શકીએ. મારા અંદાજ પ્રમાણે 7 થી 8 ફૂટ આ ભરોડાનો ઢીલો ગાળ ઝીણો ગાળ ગયેલો છે. થોડીક મોટર ગાળમાં હતાણ થઈને આવી, ત્યારબાદ ઝાક ખૂટી ગયો ને હવે અમે ભીંસીને તાકાત અજમાવી રહ્યા છીએ. મોટર ગાળમાં હતાણ આવી રહી છે. આપણે સાપડો મારીને ફરીને એકદાણ અધર કરી લઈશું. મોટર ખેડૂતભાઈની ચાલુ જ હતી પણ માથેથી ગાળ જવાને કારણે પાણી નથી આવતું એટલે સાપડો મારીને આપણે ટેકાવીને ફરીને એકદાણ ખેંચશું મિત્રો. ત્યારબાદ મોટર ચાલુ કરી. મોટર તમે જોયું તેમ જે ઝીણો ગાળ ગયો છે ભરોડાનો તે ગાળ નું જ પાણી છે અને તે જ આ ઉપલું ડોળું પાણી છે. ખેડૂતભાઈની મોટર ચોખ્ખું પાણી આવ્યું ત્યાં સુધી અમે હાલવા દીધી અને કમ્પ્લેટ ઉપર નીચે કરીને બોરમાં ફરી મોટર કરી નાખી છે. આ ઝીણો જ ગાળ ગયો હતો. સફળતાપૂર્વક ખેડૂતભાઈનું કામ થયું, અમારું થયું.